એલ ન્યૂ જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્ર, અત્યારે આપણે આવ્યા છે રાંદલમાના મંદિરે. રાંદલમાનું મંદિર છે મિત્ર, અને બહુ જૂનું મંદિર છે, ઐતિહાસિક મંદિર તો છે જ એમ, પણ એમ કે એકની અનેક પરચાઓ મળેલા છે. આપ જોઈ રહ્યા છો, હું તમને હમણાં બતાવું છું. આ રાંદલમાની મૂર્તિ છે મિત્ર. કહેવાય છે કે જેને સંતાન ન હોય એ સંતાન માતાજીની કોઈ પણ માનતા કરે કે અમારી ઘરે પારણું બંધાય, તો અમે માનતા કરીએ. વધારે પડતા લોકો, જો તમને 17 બતાવું છું, 17ની માનતા કરતા હોય છે. ચાંદીના 17 ચડાવે, કોઈ રાંદલમાં તેડવાની માનતા કરતા હોય છે મિત્ર. આ જે જગ્યા છે ત્યાં ઘણા બધા માતાજીએ પારણા બંધાવેલા છે. જો આ 17 આ રાંદલમાં છે મિત્ર. કહેવાય છે કે તમારે ઘરે પારણું બંધાવવું હોય તો તમારે રાંદલમાની માનતા કરવી પડે, માતાજી તેડવા પડે, આવી માનતા કરવી પડે. અને તમને હું એક બતાવું. જય માતાજી, જય રાંદલ માતા. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણી સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. સર્વમંગલ માંગલ્યે શિવે સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. તો મિત્ર, આપ જોઈ રહ્યા છો રાંદલમાં મિત્ર. એક બીજી પણ વાત છે કે શરીરની અંદર ચામડીમાં સૂંગી પડી હોય, દવાથી સારું ન થતું હોય, તો મિત્ર રાંદલમાના ચાંદલા માનવાથી ચૂમકી પણ સારી થઈ જાય છે. હા, રાંદલમાની બાજુમાં મહાકાળી માતા પણ છે. આ મંદિરે મહાકાળી માતા પણ છે. ઓમ રીમ કાલિકાય નમઃ, ઓમ રીમ કાલિકાય નમઃ. મિત્રો, તો આ રીતનું છે. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી, અને આવા સમાચાર જોતા રહેજો. અને રાંદલમાને કહેવાય છે કે ગ્રહોની તકલીફ હોય, કોઈ પણ માણસને ગ્રહો નડતા હોય, ગ્રહો, તો કહેવાય છે કે રાંદલમાના દર્શન કરવાથી, રાંદલમાની માન્યતા માનવાથી, અથવા રાંદલમાની પ્રસાદી કોઈ આપે, કોઈ એમના ભૂઈ હોય પ્રસાદી આપે, તો એ પ્રસાદી લેવાથી પણ તમને ગ્રહોમાં પણ બહુ શાંતિ મળે છે. એટલે રાંદલમાના તો ઘણા બધા પરચાઓ છે. કળિયુગમાં કહેવાય છે કે રાંદલમાનો પરસો બહુ છે. એટલે ખાસ કરીને તમને કંઈ પણ સંકટ હોય તો રાંદલમાનું યાદ કરો. તમારા આડોશ પાડોશમાં મંદિર હોય તો ત્યાં તમે દર્શન કરવા જાઓ. માતાજીને જાઓ તો ચાંદલા ધરો, તમારે જે યથાશક્તિ જે હોય તે ધરો. જય રાંદલમાં.